અને મને બેટો ફોન કોકનો આવ્યો છે. ઉઘનાનિયાનો નાગે છે પણ ઉપાનો નથી. આ તો માના બધા નોય પીજો છે. પણ એમને વાત તો ઉપાનો જ નહીં. નોય પીજો આખો દાની માના ઉછા ફોના યા કને છે માના ઉછા કનું શું માને હવે 6 વાગતો વાજે જાતો માના બેટાને ફેને એનો ફોન આવ્યો છે. આને નોય પીએ હવે ફોન જ સ્વિચ ઓફ કરવો પણ હશે. માના બેટા આખો દાની નોય પીવે છે. આ ઉઘનાનિયા હવે માને શું કરવું? હવે માના ઓછા અને મને ટેમથી ખાવા દેતા નથી, ઊંઘવા દેતા નથી. હવે તો કરવું પણ છે હવે માના ઓછાનું. હવે મારો બેટો ગફુરજી પૈસા લેવા હતા ને તાર તો સારું સારું બોલે ને હવે તો ફોન ને કાપી ના છે ને હવે મારે સ્વિચ ઓફ કર્યો પડે છે. સ્વિચ ઓફ બોલે હવે શું કરવું? એનું દાદુ મોટા જેના ઘેર જાત આવું. બેઠા કે હા કેમ છે? શું રોમ રોમ કરો તમને તો ફોન કેમ સ્વિચ ઓફ કર્યા પડે? અને આ બેટની ડાઉન થઈ ગઈ છે. હવે તરત છીપ જ હાજી વાત છે. એક ફોન છીપ અને આ બેટની નહીં શાંતિ જ નહીં માની ઊંધી. ચાર્જિંગ ના કરતા હો અને પણ હવે નાઇટ જ નહીં. ફોનનો ફેન જોતા થાય ચાર્જિંગ. હવે શું કર્યું? પૈસા લાવો અને તમે પૈસા ભાઈને આવ્યા તાર તમે ફોન કર્યા પણ તમે ફોન એક ઉપાડ્યો ના. અને પણ ભૂલ જો તમને હું એક વાત કહું. અમને માને પૈસામાં થોડી તંગી છે અને તેમાં હું તમને આની નહીં કહેતો પૈસા તો અમને તમે અમે ટચાશો અમે ટચાવ. હવે મહિનો 2 મહિના ટચી ગયો. કેટલું ટકવું? 2 મહિના 2 મહિના 4 ના તમે આલો છો. તમને એમ હશે તો હું વ્યાજ આવ્યું. વ્યાજ આવ્યું છે? હજી કદી આવ્યું છે? અને પણ બધું ભેગું બની જાય. ભેગું જતું બને અને પણ પટી જાય. તમે હવે 8ના ટચાશો અને અમે હવે ટકી જાઓ ભેગા. ના કેટલા વાર ટચો હું? અને પછી સાચી વાત છે. કોઈ હું તમને તમને કોઈ કીધું તમને કે તમે હાણા મોના ક્યાંનો હાણા છો નહીં કહું. હવે અમે ભેગા ટચ્યા હવે ટચી ગયા. ના હવે તમે પૈસા મને આલ દઉં 2-3 દાડમ આંટો જો તમને સાચી વાત હાલ નહીં મેન આવે. મારે હવે સીઝનમાં આવ્યું. સીઝનમાં આવે છે ને અમે ટચર સીઝનમાં મળી જાય. આખાથી પણ તમને મળી જાય. આખાથી ચેટલી હજી સીઝન ઉજી પણ તમે તો આવો એટલે પેલા સીઝનની સીઝન કરો. હું જૂઠું છું ગયા બોલો ચાલે શું આપેની વખત શું છે. હવે આ ટચા ટચી ગયો ને હવે જી સાલે નતો આવ્યો હું તો ભગવાન માથે રાખીને હવે હાલ દોરા પાસ. ભગવાન તો માટે છે જ. હવે મારે પૈસાની જરૂર છે. હાનું તને હાનું રંગુજી તમારે સાચી વાત છે. મારે જરૂર છે ને આવો પણ ના એમ હાનું આવજો તાનો સારો આવજો ને પછી સંપલ તોડવો પડશે એમ. સંપલ તો અમે તૂટી દે ને છે કે હવે માને હું છું વાને તૂટી ગયો. મસાને ડોંડી તૂટી ગઈ છે. અને આ માનો બેટો બીજો આવે ને એનો છે. એક તો જીવ ઉભી ને બીજી ઉભી આવે ને એની છે. પેલી માનો ફોન નાખી નહીં પૈસા ને આવવા મને હવે મારા બેટા ટાઈમ ખાવાય દેતા સમજો આવવાના. કેમ તણકો નીધો? તડકો લેવો પડે એવો હતો તેમાં. પણ કેમ આવું શું કોમ હતું તમારે? પૈસા અને પૈસા પણ આવ્યા કેમ ભૂલી દો? પૈસા લઈ ભૂલી દો તમે કહો. અને હું નીકળ્યું ખાલી ભેગા થવા આવ્યા. ના પૈસા આવવા પડશે. પૈસા લેવા આવ્યા છો માગું રે પેલા આપણે ટકા હેની થોડું ઘણું. ના હવે ટકા એમને આ તો કનોટ છે હું તો. પણ હવે ટચા ભેગા ટચી ગયો ના. આ તો 12 મહિના જેવું થઈ ગયું. હવે તો કોક કરો. અને આ તમારા વગર કીધે તમને પટાવા જ બેઠો છું. પટાવા એટલે અમને નહીં પટાવાના. પૈસા પટાવો. અરે પૈસાની વાત કરું તમને શું મારે પટાવા પણ તમે અમને પટાવો કહો મેં કીધું. ના પણ એવું નથી કોઈ. હું પૈસા આલા રડો હવે. અને હા તમારા બંને તો હું હાલ કેટલા હનુમાના કરી નો છે પૈસા બંને તો. પણ તમે તો ફોન પડતા નહીં. તેમ છે તો ફોન તો જવાબ મારે ફોનમાં કોઈ ખરાબી છે. એમાં કેરાવું પડ્યું આજ તો. ઘણોય શું છે પણ માનો બેટો ઉપર તો જ નહીં જો કામો કરવા આલો રો ન પડતો હોય તો. અમને તો પૈસાની શોર્ટિંગ છે. અમને જવાની જ બજારમાં જ પૈસા છોટે તો પૈસા હવે કરીએ હડો થઈ જાય. હવે થોડાક દાણા ટચી ગયો હવે ટચા ભેગા. પણ આટલો ટચે શું 12 મિનિટ ટચિંગ શું? હાનું હેડો હો પૈસા કોક કરો હડો. એ હાનું તાર હો હાનું થઈ જાય. હવે એ હા હડો. હવે આપણું મત ને હવે આપણું મત ને હવે આબરૂ ચોલી દીધું તમારે કોડો. પૈસા માં લેતા લે તમે. હાનું હેડો આનજે હો આનજે. એ હારું તો હું નાખું. હાનું નેકો ના ટાળ માના બેટા.
કોની તો મારા બેટી માનો તો આ ઉઘનાની તો મારા બેટે મગજ ખાઈ ગયા છે, મગજ ખાઈ ગયા છે. બે તો જ્યાં બેન તો હાના કરી ગાજા થોડાક દાણા તો ઓછા થાય, મહિનો 2 મહિના તો મોટા ખાશે એમ. મારો બેટો ગફુરિયો પૈસા લઈ જતો પૈસા પાછા આવતો ને. આજ તો ઘર ચેડી થઈને જવું છે કે એની વાત છે. મારા બેટો તો ઉડી ના હેડે વરી. ચલો બાખા મારી દોડે જ વાર બેઠો જ છે મારે, દેખા જ છે. સોનું બનું જવું તો ગફુર ક્યો જાય. એટલે ગફુરજી આવો ના આવરા એટલે તમે આ આવરા બાવરા કોઈ નહીં. પૈસાનું શું કર્યું કહો. હોય ને આ થાય હો થાય પણ હું થાય ખાહે શબ્દ તમારે હવે શોભતો જ નહીં. અને પણ હવે અમને હું થોડોક ફસાઈ ગયો છું, બહુ મજબૂરી છું. તમે કોઈ એમ કરો પણ હવે કણું છું તાન હવે. હવે આવું ને આવું તમે મને કેટલા વખત કીધું. સાચી વાત છે ભાઈ. હવે પણ હવે તમે મારી પનિશીની તમને કોઈ ખબર ખરી પરિસ્થિતિ એટલે આવતો કેવું થાય છે ખબર છે. પેલા આપણે પૈસા આલા ને એટલે આપણે પ્રેમથી એના પેલા આપણી તાર તો પેલા હોય છે મૂલ શું કહેવાય મેન સાહેબ આપણે હોય આપણે પૈસા આલે એટલે પછી લેવાનું થાય ને એટલે હીરો હોમે વાળો સાહેબ થઈ જાય. અને ભાઈ તમે હું તમારું કેવું આખું સમજી ગયો છું, પણ હાન માણા પાસે કોઈ હાલ વેચ નથી. અને તમે હવે મને છે ને હવે મુખને યાર તમે એકલા નહીં મારે તો ચેતના છે. પણ તો પેલું ફોન રાખવું પડે. આપણે જેટલી વખત હોય ને એટલું કામ કરો. અને હવે તમે કોઈ એમ કરો આ રેગડા કપડે હોય કોઈ નોખો તોરલ. હવે તમે ગમે એટલું ટાઢું બોલશો તો આપણે ટાઢા થવાના નહીં યાર. આ પૈસા વગર જવાનો જ નહીં. હવે તાર મારે કોઈ આધાર નથી થાય. શું કરવું તારે આધાર ના હોય તો પેલું ફોન રાખે પૈસા લે. અને હવે ભાઈ થઈ ગયું હવે શું કરવું એના કરતા મરી જો મરી. અને ભાઈ હવે તમે જે બોનો હવે સાચું છે પણ હવે નીઠા છે હવે શીખવું પણ છે. શું કરવું પેલા ફોન રાખ્યો હોત તો આવું બધું આવત. ભાઈ મેં વિચાર કરીને જતા પણ માનું કીધું હું શું તમારું આ તગારા વિચાર કર્યા તમે. અને આ ટકાનું દે ભાઈ રવાડે ગેટ મેં જ્યાં ગાયન ખોણ મેળવા માટે કણ કઈ પયા તમે છોડા મને જોવાથી ને કોક આ પૈસા નું કરતું હોત ને મારે પૈસા દઉં ને મરી જતું પાછા હોવાથી. હાનું હેડો ટાટા ભાઈ શું ઓય. કરવાનું હવે હવે તારા કંટાળે પાછો ન કહે ઓછી ભાળી જાય ઓછી કે અરે હવે હું એક કંટાળી ગયો છું ને હવે મને ખોટું કરાશે તમારો જાહે ને એટલે અમારું ના જાય. અરે પણ હું નોટો કરીને પણ તમારે ને હે તમે પૈસા તારા આત્મહત્યા કરીને મરી જાવ ના કરતો મરી જાવ. તમારે એમ એમ આના બેટા આજે કોક તો હવે ઉઘનણિયા કણાવશે. હવે માનું બેટું કણવું શું હવે આવા ને આવા આવે છે મારા બેટા ધમકી અને એની જોઈ છે. હવે હું શું કરું નીધા છે હવે કોક તો મને પાણી પછી હવે મનવા દાનો છે. હવે માનો બેટું રમતું જે આવ્યો તો મારા બેટો ઉઘનીનો ધમકી આની જો છે અને હોદનો તો નક્કી આવવાનો છે. હવે માનો બેટો કે ના મને તો મની જા. આજ તો ગમે કુવામ પનો કે ગમે કનો પણ મની જાવ છે. પણ પૈસા ને ટાટા હવે આજ તો કુવામ પનો કે ગમે કનો ન પછી પૈસા કોઈ હવે માનો બેટો છે નહીં. હવે તો કોક તો કનું અને આ માનો બેટો કુવો જ છે. હા જો હવે તો ત્યાં તો કુવામાં જ પનવું છે. ત્યાં તો બધું કોઈ કરતા પાન આવે તો આ ઉઘનેનિયા તો જોઈ અને માનો બધો કુવો તો છે પણ અમે તો પોની તો છે જ ને. તો માનો બધો હુકો ફંટી જેવા બન્યા છે. આ તો હમ ટોટિયા બોટિયા પારસી તો હમ નહીં પાયું. મને એવું તો છે જ નહીં. એના કરતાં આને આ ઢૂંઢનું ન્યું કોણ અને આ તો ટૂંપ જ ખાઈને મળવું છે તાન હવે કુવામ પનવા જો એ પોની નહીં તો આ હવે વગનામ જવું પડશે. જો ખાનું જાણ કૂટું પડશે ને એમનો અને પેનો દેખાય એનો હાનો ને એમનો એ જવું પડશે ને આટલા કોઈ ના હોય એ જવું છે. કોઈ મોનસ ના દેખાય એટલે જવું છે ચોક હવે તો. અને આ માનો બેટો વગનામાં કોઈ તો ના દાનું ને ચો વખ નાખને છે. હું જાતો બેટો તડકો ઘણો થઈ ગયો અને માનો બેટા દાનું છે ખરાબ બફોરે. અને આ થોડું કોમ છે જોશું છે કોમ છે ખરાબ બફોરે કોમ છે થોડું તો ભરા વાત કો શું છે. આ દોરડો લઈને ચો હેડ્યા અને તો હેઠો તો નેવા જુ છું અમાર વાડી ના હતા હાનું અલે વાત કો ઓમ હાસો કોક તઈ સુપાવો. ના ના હાજી ઓ મને લાગે તાર મોટાઈ જાય. ના ના યાદ મેનો ના ના નરમ તો મોટો છે તમારો. કેજો શું દુઃખ છે કોઈ કશું દુઃખ નહીં. અલ્યા કો અમારી ઇજ્જત ઘણી છે. હવે કીધે નહીં મને આવે હવે કેવું પડશે ના હવે હવે ના ગફુર ભાઈ બોલો મોડીની વાત કરો શું દુઃખ છે તમારું. ભાઈ હવે શું તમને વાત કરું હું હવે માને ઉઘરણિયા મેં પૈસા મારે જણવાની નેતા લઈ ગયો છું. અને હવે માના બધા માના ચણી પડ્યા છે પૈસાનો કપૂરજી પૈસાનો. હવે મારે આબરૂની કિંમત છે. હવે પૈસા મારે કોઈનો પૈસો નાખવો નથી.
બધાના મારે ચૂકવી દેવા છે પણ મારી હાથ પરિસ્થિતિ ખરાબ છે અને માના ઓછા હવે કાયમ છે ને આવી હવે માને કોઈને જવાબ માનવા કાયમ ના પાડવી કાયમ આમ અને એક તો માનો બધો એ નંગુજી આવ્યા હતા એ તો મને ધમકી આની ગયો છે ને હા કે ડોહા કે મની જાય હોના કરતા ટાણામાં આ કાંઈ પૈસા આલવા ના હોય તો એટલે એવા વાળા ધમકી આલે ને કે આચી શાક વાતમાં ટૂંપો ખાડું પણ છોકરો શરમ આપી દો શરમ અને હું ભાઈ આપનું માનો છું આપનું માનો આબરૂ તો અમારે દારૂડે ની અને પણ તોય પણ તમારામાં માના પૈસા વાળો તો કંટાળીને જવા દે તો પૈસા અમારે એવા મારે ટૂંપો ખાવા ના જવાનું પણ શું કરો તમે કોઈ એમ કરો તાણાવે તમે મારવા થોડું હતું છે તમે મને બસ અહીં કહો હવ અમારા ગામમાં એક કાકો છે ઘણા રૂપિયા વાળા છે ટેકોમાં લવરાય હાનું તાર બેટાને શું કન છે હવે દારૂ ઘેર આવરા આ રમતુજી છે ને મારે હમણાં હોજે કાઢા જો હું આમ નહીં કરું રમતુજી મને મહિનો છે એને કોઈ ના મહિનો છે એ તો તમને બીવરાવતા હશે હાનું તાર હેડો તાને હોય કોઈ કરતા ના આની જગ્યા હાની છે માની બેટે કોઈ આવે હું રાખતો નથી આટલામાં કોઈ જંગ જીવ નહીં આ નેબની છે હાની ઓજ જાઉં છે તાને ઓજ આની ઓજ આજ કોક કનવું છે આની જ નેબની જઈ આની ઓય પણ કોને મને કોઈ ચક્કોય દેખાતું તો નહીં આજ ઓજ ટૂંપો ખાવો છે લ્યા આ ગફુ ડોહો માં આપડે દોરડું લઈને શું કરે છે લ્યા લ્યા કોક નોતી ઊંધી ઉકળી છે શું લાગે છે મને હવે તો જીવવાનો કોઈ હક જ નહીં હવે તો માના ઓછા દેવા માના ચીણી પણ આજે રૂપિયા વાના અને નંગુનો કે મણું છે તો હવે ગફુરજી શું કરો લ્યા ઉભારો લ્યા મળવા દે એમ નહીં મારા બધા ચમ આમ કરો છો તમે જી ચમ ટૂંપો ખાવા ઠૂક્યો છે અને ભાઈ મારે તો દેવું થઈ ગયું છે ઘણું અને ઘણે ને આમ મારા ઓછા મારો જીવ લેવા આવ્યા છે એવું થઈ ગયું છે તમારે ભાઈ મેં મારે થોડુંક હતું હજી લાયા હતા પૈસા કે હજી દેવું થઈ ગયું છે ઘણું માને પણ ઓભળો દેવું તો ગમે વાના થઈ જાય આ જમાનો છે બરાબર પૈસા નું કોમ છે એકદમ કોઈ ના બધાને હોય અને આપણો રમતુજી છે ને રમતુજી એ તો કે તારાજી પૈસા ના બને તું ટૂંપો ખાઈને મની જા કે એમ હવે પણ કોઈ મરવાનો ના હોય ને તારા કે જીવવાનો હક જ નહીં કે પણ તમે ટેન્શન માં એટલે રમતુજી ને તમારા પેલા નાના ભાઈ નહીં કાળુજી એનું હાલત ફોન કરીને આપણે અમારે ઘેર હેડો કે બધાને ભેગા કરી અને તમારા પૈસા નું વળ હું કરી પૈસા કોઈ મરવા ના હોય તમે શું ગભુરજી મોટા ડોહા થઈ ગયા છો ને આવું વિચારો છો મરવરા ના ગભુરજી દેવું ગમે એટલો થાય ને તો આપડે હેડવાનું ને આ જમ મળદ ની જેમ રહેવાનું આપડે અને શાંતિ થી જીવવાનું દેવો તો ગમે એટલો કેવો હું પોણી લાવ તમારું છે ઓય હમણે નવું બનાવ્યું હાનો અરે ભગવાન પાણી પીવાનું મોટો નહીં લોટો માર બીડો હમણે તબેલો નવો બનાવ્યો છે કે ડબલું ખાસ કઈ નું છે તમારે તો દોતે પડી ગયા લાગે છે હવે ઉંમર પ્રમાણે બની ગયા ને ભાઈ શું કરવાનું તો વાના છે વાનો છે આજ માને પણ કંટમાન પણ છે લાવો તમારા કાળુ ભાઈ ફોન કરો લાવજો અને ફોન માનો બધો હું ઘેર મિલીને આવ્યો છું એવું છે તું હાનો મો ફોન લઈને આવરો ઘરમાં પડ્યા છે કે એ હાનો જો તન નેટ આવ હલો કાળુજી આ તમારા ગભુરજી નહીં મોટા ભાઈ એર્યા ટૂંપો ખાવા જતા હતા કે હજી અમે ઘેર લાયા છે અમારા તમે આવજો તરત જ પાછું આવજો હા રોડ તરત આવો અને તમારે પેલા જે ઉઘરણિયા છે નંબર આલજો મને હું એને ફોન કરીને હાદુરા રંગુજી એને કોક કહેતા હતા ને આપણે તમે માગતા હોય પણ નમતુજી નો પેનો આનો નમતુજી ને હાડો એને તો મને મારો નંબર બોલાડો મને ઓછો ભણી નહીં ભણી તો તમે લો માટે આ ને કાઢો મારે હલો રમતુજી આ તમે ગભુરજીને કોક કે ધમચી વગેરે આ લીધી કે અચ્છા આવજો રા કોક પૈસાનો હિસાબ ગીસાબ આપણે કઈ ના કાઢો તમે કોઈને મારવાનો ને એવું ના કહેવાય યાર તમારે આટલી ઉંમરે ડોહો મરી જાય તો પછી તમારું કે દોગમી આવશે પાછું તરત આવો અમારે ઘેરે બીજો નંબર આલજો તમે કોઈ 2-3 જણા કેતા એ પેલા ખાટક્યો છે હા અને પેલો રંગનો હારો લે બેન હું ફોન કરું રા
હવે રંગુજી અમાર ઘેર આવજો, તમારું કોમ પડ્યું છે કે તરત આવજો પાછું. ગામના નેતા પાછ નહીં આવને કે તો તમારું નામ તો નહીં લીધું, અમે તો આવશે. આ તરત આવજો. હવે ખાટાઈને કરું લો કે હેલો ખાટાઈ, આપણે અમારા ઘેર આવજો તરત. તમારું ખૂબ ઇમરજન્સી કોમ પડ્યું છે પાછું. સાટકે આવજો. એ સારું. આવરા કાળુજી આવરા. હા કેમ ટૂંપો ખોય છે? એ હવે તમારા ભાઈને કોઈ દેવું પડ્યું હજી ગયું છે. શું કરવું બેટા ને શું દેવું પૈસા થઈ જાય મન કેવું તમારે? અને આપણને પણ તમને કયો કહેવાના આવે છે કેમ તારે તમે વાતો કરો, હું ચા મેલાવો. હાનું જાતા હતા પૈસા આવે ને આપણે ચો પૈસા નહીં છે ના તમને કી ના જોમું વાત તમને ના કરી ગયો કેવું પડે કે પણ હવે શું કરવું તાના બેટા કેટલું લેણી થઈ ગયું છે? જ્ઞાનીઓ તો શું છે હવે, પણ હવે તમને હવે માનો ને તમને કેમ બનાવ કેમ કરી એ બધા હાદો આપણે હું આલોરા પૈસા દઈએ બોનાવટા ફોન તો બનાવ્યો છે આવશે આવી ને ના ખડે ના પડો આનું હાલ થાય આ તો કોઈ બલે આજ છે. એ આવો બધા ભાઈઓ આવો. એ રોમ રોમ. બોલ પૈસા તૈયાર છે. હું ત્યાં એ તમે ભાઈ રમતુજી થોડાક માપમાં તમે રંબામ ને રંબામ મતરો કણા અને બેહો. તમને ખબર છે પેલી વાતની? આખી બધી સ્ટોરી ખબર છે, બેહો. હોય ને કે આજ તો છોડવાનું નહીં પાછો. કેટલા જતા આ તો તમે બોલાય એટલે એ આયા. ખાટાઈ હમણાં આવરા, હમણાં તમે હમણાં આવરા. તમે તમે આવવાના એ નહીં જોતા, તમે આવવાના ના આપણે ના ના તમે આવવાના એ કોણ એ ઘણે ની એક મકાન પાડે આ તો એલી બોલવા કેવું બોલે? પૈસા કેટલા માંગો તમે? ફર હું ચાલો. ક્યાં ના આવો કેવી કેરી છે? ખાટી અડધા દોધ ના હોય ને તો પાછા કેરી પાડે ને તો પાણી ભો પડે. હોય અલગ હોય, કોઈનો દોત નહીં હોય ને. બધાના દોત પૈસા લઈ લઈને ખાટા કઈ નો છે. ખાટા કઈ નહીં છે ચા પીને આમ કઈ આવવાના એટલે તમારી હિસાબ થઈ જાય અહીંયા બતાવ જ લા બસ બસ બસ. આ ચેતનજી તમે ફોન કર્યો કે એટલે અમારે આવવું પડ્યું. બોલો અમે ના આવત. એટલે તમે આજ વોર્નિંગ આલેલી હતી પાછી. એમ આજ બધું કીધું પૈસા ના આવે ને તો એને છોડવાના નતા. આજ પૈસા મને એ ખબર હતી કે તમે વોર્નિંગ આલી છે. લ્યો કાળુજી. ત્યાં હારો જ નહીં. વાંધો અમે કીધું તું આજ મરી જતી બધા પૈસા આલી, પણ આ તો વળી કોઈક ફોન આવી ગયો તમારો હા એટલે તમારો ફોન વાપરીને આવ્યા. મેં કીધું કોઈક સમાધાન વાળી કોઈક વાત છે, પૈસા હોય ને કોઈક સર્વ કરી હોય ને. તમે ચા પીને હવે તમે પૈસા અમારા કોક કઈને આલો જ હાલ ને હાલ જુઓ. અને આ ભાઈ તમારે ફોન બની જાય ના ના પાડે તો ચા નવું નવું હવે પૈસા અને કેતનજી તમે હવે તમે હવે રમતુજી ટાઈમ થઈ ગયો પાછો. હવે શું કહું ખબર હે, હા ગફુરજી ને પૈસાનો વેત થતો નહીં, બરાબર? પૈસા તો હાટીના એટલે કાળુજી એના હાટીના પૈસા વરસ છે અને તમારે છે ને 5મા મહિનાની 5 તારીખ બધા પૈસા પટી જાય તમારે તે ઉઘરણી એના. જો એના ઉપર તમને વિશ્વાસ કરતું નહીં, બરાબર? હવે એને ભાઈ નો એની તો થોડી ઇજ્જત છે, બરાબર? એ થોડા ધંધાજી માણસ છે એટલે એને હવે કહો છો એટલે, અને તમે એમાં પાછા મેન તમે સબૂત છો. એટલે હું પાંચ રહી ગયેલો સાચી તમે તમે કોઈ છો ટેન્શન નથી લ્યો પૈસાનું તો. એટલે ગફુરજી ટૂંપો ખાવા જતા હતા કે એટલે હું એરંડા વેણતો હતો, બરાબર? પણ હું પાડી ગયો. આ જોઈને મરતા મરતા બસાયા છે એટલે તમે કોઈ દબેન ના કરતા અને તમારા પૈસાની લેવડ દેવડ છે ને 5મા મહિનાની 5 તારીખે કાળુજી ભાઈ જાજો અને કાળુજી ભાઈ ના મેળ પડે તો છેલ્લે માર ભાઈ આવજો. મન તો મંજૂર છે, પણ આ બેન પૂછી લો હવે એને શું કેવું છે. ખાટાઈ તમારે કેમ છે રંગુજી? આપણે તો જોહે હા આપણે તો જોહે 50,000 આપણે માગી જોહે આપણે આપણે તરત જ. પણ એટલે થોડા દાડા તો હવે તમારે ટકવું જ પડશે. એટલે ટ્રેક્ટર નું બોનવા નહીં આવ્યો છું. આ ટ્રેક્ટર નું બોનું પૂછવા ગયા તા ગફુરજી કે બોલ લેવા મેં જશે. તો કાલે કીધું તો પૈસા જોઈએ હોય જ પડતા પડતા. અમારે પૈસા તો જોઈશે તો બાજુ નક શું કરશે તમે? નક પણ અમારી દિયા ખબર જ હશે પૂછો. એટલે મેં જેટલો આક્રમણ થઈ જાય પણ હવે આ ચેતનજી ની મન શરમ અડે મેન. થોડોક ગોમમાં જો ને અબળો ખાટાઈ રાવણામ ચોક જો ને તો રાવણાના મેન મોભીના કેવું થોડુંક મન રાખવું પડે ને પછી તમારી ગોમમાં કોઈ ઇજ્જત ના રહે પાછું. તમે કડવું જ કહેવાઓ. તમારે કઈ હાસી વાત છે પણ આપણે ટેમ છે તો પૈસા પટક ના પટે. પણ હવે તમારે કેવું? આપડે ઈયન ભાઈ નહીં મરી જાય તમે હાવખે કો હાલે રૂપિયો પાડજો. ના હારો આવજો તમારી ઈચ્છા. તમે અમને આ કેતનજી કે અને અમાર ભાઈ કે તમે ઓમડો તમને પૈસા મળી જાય પોઠમાં પોટાની કે તમારે કોઈ બોલવાનું થયું તમે બોલવા જ મત ના મને. હવે તમે બે એમને અને હવે આવી બીજી વાર કોઈને પણ પૈસા લેતા ના નહીં આવે ભાઈ નહીં આવે
મટાડી. હવે તો જુઓ બીજન ભાઈ આવું આવા પૈસા લેવા જાય ને તો એને કોઈ પૈસા નહીં આલે બરાબર છે. અને વળી અમે થોડી શરમ તમારી વળી નહીં રાખતા. હારો હારો એ તો પણ આ કાળુજી હાલ છે રાખ તમે તાર આ કાળુજી ના હું તો બેઠો જ છું. આ તો કાળુજી ને તમારી શરમ આડે અમને બીજું કોઈ નહીં. નકલ આવો ને અમે એક 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 ચૂકલું ના હાલ. જો ગફુરજી વળી આવું કરશે ને પૈસા લઈ જાઓ તો ભરીને લઈ જાઓ. તમે કોક બોલો કે અલ્યા, મારા પાસે ઘણું કહેવા છે મેં નહીં આવે મને. પમાઈ લો. રંગુજી રમતુજી ખાટે જુઓ તમે આટલું બધું એટલું પ્રેશર આલ્યું કે એટલે આ આપણે ગફુરજી ને મરવાના દાડા આયા બરાબર. એટલે તમે હવે આ પોસા મહિના 5 તારીખ જે ટકાઈ છે ને એટલા બધી વાટ જોયું ને હવે કોઈ કહેતા ના વળી મરી જાય ને તો હા ગામમાં તો એક મોણો ઓછો થાય. એટલે તમે થોડોક એટલો મોન રાખી અને તમારે જાવ જો તમારે 5 મહિના 5 તારીખે આ કાળુજી પૈસા છે બરાબર. લઈ જાઓ તમે તારો. સારું એમ રાખો આ તમે કીધું છે હવે અમને વિશ્વાસ રાખો છે એમ તો હવે લઈ જાઓ તો પૈસા. હારો હેડો. એ સારું કાળુજી તમને તો શું કેવું અમારે બરાબર. ભાઈ આપણે પૈસા છે ને મારા પાસે લઈ જવાના એ પાસે લઈ લેવાના તમારે. તમે એને હવે આંજો ના. ના એ તો હું ભર્યું પર હાનો પણ હવે તમારે કોઈ લેવા દેવાનું મને કહેવાનું હાનો એન પાસે ના જવાનું હો. અને તમારે કોઈ બી કોમ હોય ને તો આ તમારા ભાઈ થોડોક શાબત છે બરાબર ઈયન પાસે જવાનું અને થોડોક મોટા માણસો પાસેથી સલાહ લેવાની ડાયરેક્ટ બધેથી પૈસા લે ના કરવાના. અને ભાઈ ભૂલ થઈ ગઈ છે થઈ ગઈ. એક જણા પાસેથી લે ગમે પાસેથી હાનું હાનું હેડો હો.